વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। રમજાન માસના વિવાદિત પરિપત્ર મામલે શિક્ષણ સમિતિમાં વિશેષ બેઠક મળી। બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો, માર્ચ માસમાં પરીક્ષા ચાલતી હોય કોઈ પણ શાળા સમયમાં ફેરફાર નહીં કરવા નિર્ણય કરવામાં આવ્યો છે। શૈક્ષણિક ક્ષેત્રના 2 જ માસ બાકી હોય સમય ફેરફાર માટેના તમામ પરિપત્ર રદ કરવામાં આવ્યા છે। નિર્ણયની સાથે જ આગામી દિવસોમાં સમયમાં ફેરફાર કરવાની તમામ સત્તા શિક્ષણ સમિતિના અધ્યક્ષને અપાય તો સમગ્ર મામલે શાસનાધિકારી શ્વેતા પારગીનું નિવેદન। આજથી બેઠકમાં સમય ફેરફાર અંગેના તમામ પરિપત્ર રદ કરવામાં આવ્યા છે। હવે પછી શાળાના સમય ફેરફાર અંગે અધ્યક્ષને નિર્ણય કરવાની સત્તા અપાઈ।